જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે મારે જવાનું છે બહાર। મસ્ત સન રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈને। હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચામુંડમાના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા। ચામુંડમાના દર્શન કરીને પછી જવાનું છે બહાર। જય ચામુંડમાં બોલતા જજો, બધા કોમેન્ટ કરતા રહેજો મિત્રો। ચામુંડમાના દર્શન થઈ ગયા છે। જો સવારમાં મસ્ત દર્શન થઈ ગયા છે, એટલે આપણાને કોઈ ચિંતા નહીં। દર્શન કરીને બહાર દૂર જવાનું છે। હાઈવે પર ચડી ગયા છીએ। હવે મસ્ત મજાના ખમણ આવી ગયા છે રસ્તામાં। નાસ્તો કરતાં દૂર જવાનું છે। એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। તો ક્યાં ક્યાં જવાનું છે, વસ્તુ રસ્તામાં શું આવે છે તમને જોવા મળશે। આપણે ટોલગેટ ઈકન પહોંચી ગયા છીએ। ટોલગેટ પાર કરી લીધો છે। હવે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ। તો અહીંયા આપણે પાણી પીવા ઊભા રહ્યા હતા પેટ્રોલ પંપ પુરાવાનું હતું। ત્યાંથી ફરીથી હવે હાઈવે નીકળી ગયા છીએ। ઊંચી બિલ્ડિંગો આવે છે। હવે કલોલ હાઈવે પર છીએ। ઊંચી બિલ્ડિંગો આવે છે। કલોલ હાઈવે છે આર્યો। કયો હાઈવે છે તમે કોમેન્ટ કરતા રહેજો। ત્યાંથી મસ્ત આગળ જઈએ છીએ। મંદિર હવે આવશે। મોટા ટ્રક પણ જાય છે। અત્યારે રસ્તો સારો છે, પહેલાં તો રસ્તો બહુ ખરાબ હતો। મોટી ગાડીઓ જાય છે। મસ્ત ઠંડુ વાતાવરણ છે। સવારનો મોસમ છે। સવારના વાગ્યા છે 8:30 થી 8 જેવો વચ્ચેનો ટાઈમ છે। હવે અહીંયા આપણે પહોંચી ગયા છીએ કલોલથી આગળ। થોડી વાર નાસ્તો કરવાનો છે। અહીંયા આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ। ઇડલી વડા નાસ્તો કરીશું। નાસ્તો કરીને પછી ધીમે ધીમે આગળ જઈશું। ભૂખ બહુ લાગી ગઈ હતી તો નાસ્તો કરી લીધો છે। હવે ત્યાંથી ફરીથી આગળ નીકળી ગયા છીએ। બહુ ટાઈમ લાગશે ત્યાં પહોંચતા। હજુ તો સવારના 9:30 જેવો ટાઈમ થયો છે। હજુ લગભગ 1 થી 1.5 કલાક જેવું લાગશે ત્યાં પહોંચતા। હવે બહુ નજીક પહોંચી ગયા છીએ। પહોંચવાની તૈયારીમાં છીએ આપણે। હજુ 29 કિલોમીટર જેવું બાકી છે, એટલે હજુ સમથિંગ 30-40 મિનિટ જેવું લાગશે। તો હવે એકદમ તડકો થઈ ગયો છે। ગરમીનું મોસમ થઈ ગયું છે। ઉનાળો છે એટલે ગરમી તો લાગવાની છે, કોઈ ઓપ્શન નથી। મસ્ત ઊંચા માટીના ઢગલા છે। JCB કામ કરે છે। તડકાનું ગમતું નથી, પણ શું થાય, તડકો છે। જો આગળનું મોસમ છે એકદમ તડકો છે મિત્રો। હવે ત્યાંથી આપણે આગળ નીકળીએ છીએ। એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો। બસ હવે પહોંચવામાં થોડો ટાઈમ છે, 5 થી 10 મિનિટ। હવે આપણે ત્યાં પહોંચી ગયા છીએ ખોડલધામ। અહીંયાથી આપણે ધીમે ધીમે મંદિરે જઈશું। વિડીયોમાં બન્યા રહેજો। કેવું મસ્ત મંદિર છે, ધામ છે, હું તમને વિડીયોમાં બતાવીશ। મંદિરની અંદર ફોન એલાઉડ નથી, તો આપણે ત્યાંનું કોઈ શૂટિંગ કે વિડીયો નહીં ઉતારી શકીએ। અહીંયા કેટલી બધી પબ્લિક છે, કેટલું ટ્રાફિક છે, કેટલી ગાડીઓ છે, 2 વ્હીલર 4 વ્હીલર, બહુ બધું પાર્કિંગ છે। જગ્યા પણ ઓછી છે અહીંયા, એટલું પાર્કિંગ વધી ગયું છે। નાના નાસ્તાવાળા છે, રમકડાવાળા છે, ફરારી પણ લઈને બેઠા છે। અહીંયા એક રેસ્ટોરન્ટ, નાની એવી હોટલ છે, નાસ્તો મળે છે, પણ એટલો ટેસ્ટ નથી હોતો એ નાસ્તાનો। અહીંયા હવે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ। જુઓ ગાડીઓ કેટલું બધું પાર્કિંગ છે, છેક સુધી પાર્કિંગ છે। અહીંયા પબ્લિક બધી ચાલતી જાય છે। અમુક લોકો રિટર્ન પણ થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અમૃત બાપાનું ધામ લખ્યું છે, વચ્ચે ગાડીઓ આવે છે, તો શૂટિંગ સરખું